વતન છોડી ગયા છે તેને પાછા આવવાનું મન થાય અને વતનના લોકો સાથે કામ કરવા ડૉક્ટર માંડવિયાની અપીલ. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ પોતાના વતન હણોલ ખાતે ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ જ લોકપ્રિય અને દેશહિત, દેશના ગૌરવને ઉજાગર કરતો કાર્યક્રમ મન કી બાત આજે કેન્દ્રીય શ્રમ મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પોતાના વતન હણોલ ખાતે ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે સાંભળ્યો હતો. વિચારો ધીમે ધીમે બદલવાના છે. ગામડામાં સંસ્કારનો ભંડાર છે. ગામડામાં સંસ્કાર પડ્યા છે, એવા ક્યાંય સંસ્કાર નથી. સવાલ એટલો છે કે પિત્તળના વાસણ ઉપર હું નાનો હતો ત્યારે જે મારી ઉંમરના છે બધા લોકોએ જોયું હશે, નવી જનરેશનને આ નહીં ખબર હોય. ધીમે આપણે અઠવાડિયે એક વખત સ્વચ્છતાના માધ્યમથી ભેગું થવાનું જ થવાનું છે. મને એટલું ગમ્યું, ગામના પાદરથી અમે એન્ટ્રી થયા. ભલે રોજ એટલી સ્વચ્છતા નહીં રહેતી હોય, પણ ચાલો મનસુખભાઈ આવે છે તો એટલું ચોખ્ખું કરી નાખીએ અને નહીં ગમે આટલો વિચાર પણ બહુ મોટો વિચાર છે. ક્યારેય એકી સાથે આંબો સીધો કેરી નથી આપતો. ક્યારેક આપણે ગોટલું વાવ્યું હોય, ક્યારેક રોપડો થયો હોય, રોપડાને ધ્યાન રાખ્યું હોય, ક્યારેક ઢોર ઢાખર ખાઈ ગયું હોય, હોળી ફૂટ્યું હોય, એમ કરતાં એ જાડવું થઈ જાય. અને જાડવું થાય પછી કાંઈ નહીં. ઇતિહાસ ગોત્યો કે નહીં નીરવ? તો અહીંયા એક પતરામાં સરસ બનાવી અને અહીંયા જ લગાવે. આ વાવનો ઇતિહાસ ક્યારે હતી, ક્યારે થઈ? મજામાં ભાઈ? વાહ, દાંત બાત પડી ગયા કે શું? હજી દાંત પડી એટલી ઉંમર નથી. અહીંયા એક સાઈડમાં લગાવો. હા, નીકળી ગયા બહુ મસ્ત જંગલ.
કલઈ કરવાવાળા લોકો આવતા. કલઈ કરે એટલે પાછા હતા ને એવા ઉજળા ફડાક થઈ જાય. એમ આપણે કલઈ કરવાનું કામ કરવાનું છે. તમે નોગળવદર પણ આટો મારવા જજો. આખા વર્ષનું સુરતથી અહીંયા આવવા માટેનું ટાઈમ ટેબલ બન્યું. આખા વર્ષ માટે બસનું બુકિંગ થઈ ગયું છે. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.